करमुखा अरविंद नेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। सीतानाथ समारंभा श्रीरामानन्दार्य मध्यमा अस्मदाचार्य पर्यन्ता वन्दे गुरो परम्परा। गौरांगं रसमयं नित्यं रसाचार्य रसोत्सुकम् श्रीराम हर्षण देवाक्यं सद्गुरुं प्रणमाम्यहम्। जय जय श्री राधा रमण जय जय नवल किशोर जय गोपी चितचोर प्रभो जय जय माखन चोर जय जय माखन चोर। क्लीं कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। बोलिए श्री बालकृष्ण लाल की जय। श्रीमद्भागवत महापुराण की जय। श्री रामदेव जी महाराज की जय। वासुकी देवनी जय। श्री भैरव दादानी जय। श्री खोडियार मात की जय। श्री जागृतेश्वर महादेव की जय। श्री आंबा बापानी गिबि गिबंसा पीरनी जय। कंसारनाथ बापुनी जय। पितृनारायण देव की जय। श्री द्वारिकाधीश की जय। श्री गिरिराज धरण की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव।
ब्रिज के नंद लाला राधा के सावरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया। ब्रिज के नंद लाला राधा के सावरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया। ब्रिज के नंद लाला ब्रिज के नंद लाला राधा जी के सावरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया। ब्रिज के नंद लाला मीरा पुकारे तुम्हें गिरिधर गोपाला। मीरा पुकारे तुम्हें मीरा पुकारे तुम्हें गिरिधर गोपाला। मीरा पुकारे तुम्हें ढल गया अमृतमय विष का भरा प्याला। ढल गया अमृतमय विष का भरा प्याला। विष का भरा प्याला ओ न मिटाए उसे तूने राख लिया। सब दुख दूर हुए जब तेरा नाम लिया। ब्रिज के नंद लाला राधा जो के सावरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया। जब तेरे गोकुल पे आई विपदा भारी। जब तेरे गोकुल पे आई विपदा भारी। एक इशारे पे सारी विपदा टारी। सारी विपदा टारी। गया गोवर्धन उड़ गया गोवर्धन जिसे तूने उठा लिया। सब दुख दूर हुए जब तेरा नाम लिया। ब्रिज
वन के वधोवन में रास रसा और सिया सब दुख दूर हुए जब तेरा नाम लिया ब्रिज के नंद लाला राधा झुके सावरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया जब तेरा नाम लिया जब तेरा नाम लिया ब्रिज के नंद लाला श्री राधा जो के सावरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया जब तेरा नाम लिया तेरा जब तेरा नाम लिया। गोपान् कुलरक्षायां निरूप्य मथुरां गतः नन्दकंसस्य वार्षिक्यं करं दादौ कर्दवः। परम मंगलमय श्रीमद्भागवत सप्ताह ज्ञान यज्ञ कथा दिवस पंचम પાંચમો દિવસ પાંચમા દિવસના સવારના સત્રને શરૂઆત કરતા ભગવતજીના ચરણારવિંદમાં પ્રણામ, વાંગમય સ્વરૂપ ભગવાન બાલકૃષ્ણના ચરણારવિંદમાં પ્રણામ, રામદેવજી મહારાજ પત્રે સર્વદેવી દેવતાઓના ચરણારવિંદમાં પ્રણામ, મારા ગુરુદેવ ભગવાન એના ચરણારવિંદમાં પ્રણામ, પત્રે ઉપસ્થિત પધારેલા બધા સંત વૈષ્ણવજન, સંત મહાપુરુષો, ભક્તિમતી માતાઓ, ભાઈઓ બહેનો, બધાને વ્યાસપીઠ ઉપરથી બધાને જય શ્રી કૃષ્ણ, બધાને રાધે રાધે. કાલે આપણે નંદ મહોત્સવ મનાવ્યો. નંદ મહોત્સવ મનાવ્યો. નંદ બાબાએ એને કોઈ આનંદનો પાર નથી. બ્રાહ્મણોને બોલાવી અને પેલા વેલા સ્વસ્તિ પુણ્ય વાંચન વિધિવત વિધાનો કરાવ્યા છે. નંદ સ્વાત્મા જ ઉત્પન્ને જાતલાદો મહામના આહુઈ વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતા સુચિરલંકૃતા. બ્રાહ્મણોને બોલાવી અને જે કેટલા સમયથી સારા એવા સંતાનની રાહ જોતા હતા, આજે ઠાકોરજીએ મારી કૃપા પરિપૂર્ણ કરી દીધી. ભગવાન જે પારણિયામાં ઝૂલતા હતા એને મંદ મંદ મુસ્કાય અને અંદરથી કહે છે, પિતાશ્રી માત્ર ઠાકોરજીએ નહીં, પરિપૂર્ણ નહીં, સ્વયં ઠાકોરજી તમારી ઘરે પધાર્યા છે. એક સમયે નંદ બાબા વાર્ષિક કર આપવાને માટે મથુરામ ગતા, મથુરાની અંદર જાય. ત્યાં નિયમ હતો કંસને કર આપવા માટે જાવ. અત્યારે આપણે પણ નિયમ છે, જે સરકારના આપણે ટેક્સ ભરીએ છીએ એ પણ એક કર છે. હા, જ્યારે રાજા મહારાજાઓ એને કર ભરવા પડતા, નંદ બાબા ગોપ બાલકોને, ગોકુળવાસીઓને બધાને કહે છે કે હું કંસને કર આપવાને માટે જાઉં છું. મારા બંને બાળકોનું ધ્યાન રાખજો, કારણ કે યશોદાને લાલો અને એની બીજી પત્ની છે રોહિણી, એના દ્વારા એક બાળકનો જન્મ થયો છે. મારા બંને દીકરાઓનો તમે સાળા સંભાળ રાખજો. કંસને કર આપવાને માટે નંદ બાબા જાય
નંદ બાબા કહે છે, અહો તે દેવકી પુત્રામ કંસના બહવો હતા, એકા વસિષ્ઠા વરજા કન્યા સાપી દીવમ ગતા. દેવકીના ઘણા બધા સંતાનોને કંસે હણી નાખ્યા છે અને અંતમાં એક સૌથી નાની કન્યા એક ખાલી બચી છે, કારણ કે એ નાના નાના બાળકોનો એક કંસ છે એ વધ કરે છે. એટલે એનું ધ્યાન રાખ. અહીંથી એ મથુરાની અંદર કર આપવાના માટે જાય. કંસે પેલા વેલા મથુરાની અંદર રહેનારી માસી પૂતનાને મોકલે છે. પૂતનાને આજ્ઞા કરી. પૂતનાનો અર્થ પેલા સમજીએ. પૂત યાની પવિત્ર, ના યાની નથી. જે પવિત્ર નથી એ બધા પૂતના. જેના નાખૂન મોટા મોટા છે, નખ. આપણા જે નખ છે એને બહુ વધારવા નહીં, ન કરી રાક્ષસની નિશાની છે. એ નખ બધાય રાક્ષસોને મોટા મોટા હોય. કંસે પૂતનાને કીધું કે આકાશમાંથી આકાશવાણી એવી થઈ છે કે તારો કાળ જન્મી ચૂક્યો છે અને એ સુરક્ષિત જગ્યાએ છે, એ ગોકુળની અંદર પહોંચી ગયો છે. માટે હું તો ગોકુળની અંદર જઈ શકું એમ નથી, કારણ કે મને યમુનાજીનો શ્રાપ છે કે જ્યારે કંસ તું મારા ધરાને વટીને તું જાઈશ ત્યારે તું સ્ત્રી બની જાઈશ. હું નહીં જઈ શકું. માટે માસી પૂતનાને મોકલે છે. સુંદર એવું રૂપાળી સ્ત્રીનું સૌભાગ્યવાન એવું પૂતનાએ ધારણ કરી. નંદના આંગણાની અંદર બધી સ્ત્રીઓ જાતી હતી. નંદ બાબાના બાળકને જોવાને માટે એની હારોહાર એ ટોળાની અંદર એ ભેગી જતી રહી. બધા એને બધાય આપી આપી અને નીકળી જાય. છેલ્લે આ પૂતના એક રહી. પૂતનાએ અવાજ કર્યો, અરે બેન, તોરી સાંભળે કે નવી? मैंने सुनो है कि तेरे घर लालो भयो है, ताको तेरे एक बार दर्शन करावे दे, हम भी बावरी हो जावे. यशोदाजी એ વિચાર કર્યો કે આ બેન બેન કરે છે, બીજી તો મારી કોઈ બેન છે નહીં. પણ યશોદાજી કામમાં હતા એટલે એને એમ થયું કે કામની ચચેરી માનેલી બેનેલી કોક દી કીધેલી બેન હશે, કેટલાક ને યાદ રાખવા. એ કૃષ્ણને એ બાળ ગોપાલને એના ખોળાની અંદર આપ્યા છે. પણ એ પૂતના સ્તને વિષ લગાડીને આવી છે. આ બાળકને વિષપાન કરાવી અને એને મૃત્યુના ઘાટ ઉતારી દઉં એટલે કંસનો જે શત્રુ છે એ નાશ પામે. ભગવાનને પણ જલ્દી એના ખોળાની અંદર જવાની ઉતાવળ હતી. કઈ વાંધો નહીં બેન, મારે થોડું ઘણું કામ છે એટલે આ લાલાને તું રમાડ. અરે બેન, એની તું જરા કઈ તારા બાળકની તું ચિંતા ન કર, એને હું બહુ ધ્યાન રાખીશ, એને ઊણી આંચ નહીં આવવા દો. ભગવાન કે અહીંયા પેલા વેલા કલ્પના મારી કેવી કરી છે કે મને ઊણી આંચ નહીં આવે, એ ભાવનાથી તે મારી માને કીધું છે. પેલા વેલા તો મને એ ભરોસો છે કે આ તું જે સ્તન ઉપર વિષ લગાડીને જે આવી છે એ મારા પ્રભુ જે છે ભગવાન મહેશ્વર શિવજી, કારણ કે વિષ પીવું તો એનું કામ છે,
આ મારું કામ નથી, ઈ મને બચાવશે. યશોદાજી એના કામની અંદર લાગી ગયા અને આ બાજુ લાલાને ખોળાની અંદર લઈ કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુશ્ચચાર વિઘ્નન્તિ પૂરગામા પ્રજાતિષુ. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની. આ જે પૂતના છે એ કેને મારે છે? બાળકોને. કે ગોકુળની અંદર જેટલા જેટલા આ વિક્રમ સંવંતની અંદર આ સાલમાં જેટલા બાળકો જન્મ્યા છે એ પૂતના તમે જઈ અને બધાને એ વિષપાન કરાવી અને પેલા વેલા આ શરૂઆત નંદના આંગણાથી કરજો. અને એને દુગ્ધપાન છાતી ચરસા એ બાલકૃષ્ણને રાખી બાળ ગોપાલ અને સ્તનપાન કરાવે છે. ભગવાને પેલા વેલા નેત્ર બંધ કર્યા છે. શું કામ ભગવાને નેત્ર બંધ કર્યા? કે જ્યારે કોઈને ઝેર પીવું હોય કે ભાઈ આત્મહત્યા કરી લેવી છે તો એની આંખો ખુલ્લી હોય તો એ ન પી શકે. જો વિષપાન કરવું હોય તો આંખો બંધ કરવી પડે પછી એ ઝેર પી શકાય. એટલા માટે ભગવાને આંખ બંધ. બીજા સંત મહાપુરુષ કે નહીં એટલે આંખ બંધ નથી કરી. એને આંખ બંધ કરીને પેલા વેલા ભગવાન શંભુ મહેશ્વરને યાદ કર્યા છે. પ્રભુ આ વિષપાન કરવું એ તો તમારા હાથની વાત છે, તમે કરી શકો. એટલા માટે એને શિવજીને યાદ કર્યા એટલે એને આંખ બંધ કરી. ત્રીજા સંત મહાપુરુષ કે નાના એટલે આંખ બંધ નથી કરી. બાળ ગોપાલે કે જ્યારે નાનું બાળક હોય અને માતાને એ પેટ ભરતું હોય, સ્તનપાન કરતું હોય ત્યારે એ આંખ બંધ રાખીને જ એ સ્તનપાન કરતું હશે, ખુલ્લી આંખે નહીં કરે. એટલા માટે એને આંખ બંધ કરી. તો ચોથા સંત મહાપુરુષ કે ના ના એવું નથી. કારણ કે આ પ્રભુ પરમાત્મા સ્વયં બાળ ગોપાલ એ પરમાત્માનું સ્વરૂપ હતા અને આ એક પર સ્ત્રી હતી. એટલે ભગવાને આડો પડદો રાખવાને માટે ભગવાને નેત્રને બંધ કર્યા છે. આવા હજારો ટીકાઓ આની અંદર લખેલી છે. ભગવાને વિચાર કર્યો કે માસી પૂતના એવી છે. માસીનો અર્થ આની પહેલા પણ કીધો તો માં જૈસી. હા, નાના નાના બાળકો હોય અને માસી આવે પછી નાની હોય તો ભલે મોટી હોય તો ભલે એટલે બાળકોને આનંદ આવે. અને પેલા વેલા એની માં એમ કે ભાઈ માસી આવ્યા છે. અહીંયા કૃષ્ણએ પણ વિચાર્યું કે માં જેવી મારી માને જેવી ગતિ મળે, મારી માં દેવકીને, મારી માં યશોદાને જેવી ગતિ મળે. કારણ કે એને કામ માં જેવું કર્યું છે. કારણ કે સ્તનપાન માં સિવાય કોઈ કરાવી શકે નહીં. અહો બકીયમ સ્તન કાલકૂટમ જીઘાંસયાપ્યાયદાપ્યસાધવી લેભે ગતિમ ધાત્ર ચિતાંતતોન્યમ કંવાદયાલમ શરણમ વ્રજેહમ. આવો દયાળુ બીજું કોણ હોઈ શકે કે જે એ રાક્ષસી મારવા આવીને ભગવાને વિચાર કર્યો કે મારી માં દેવકીને, મારી માં યશોદાને જેવી ગતિ મળે એવી ગતિ માસી પૂતનાને મળવી જોઈએ.
ભગવાન એના સ્તનને મુખમાં લઈ અને એ વિષપાન કરે છે. તસ્મિન સ્તનમ દુર્જર વીર્યમ મુલ્લબણમ ખોરાકમાદાય શિશોર્દદાવથ ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપિત્યતા પ્રાણે સમમ રોષ સમન્વિતો પિબત. ભગવાને એ વિષ લગાડેલા જે દુગ્ધપાનના જે સ્તનો હતા ભગવાન મુખની અંદર લઈ અને માત્ર એ વિષને નહીં પણ એ પૂતનાના પ્રાણને ભગવાન પીવા લાગ્યા છે. પૂતનાના શરીરમાંથી એવું લાગે કે મારા શરીરમાંથી પ્રાણ જાય છે. આ પ્રાણને પીવે છે, દૂધને પીવે છે કે આ વિષ લગાડ્યું એને પીવે છે. અને માસી પૂતના કહે છે, અરે બાળક મને છોડી દે, છોડી દે, છોડી દે. ભગવાન કૃષ્ણ કે માસી હવે હલાય નહીં. એકવાર હું જેને પકડું છું એને ક્યારેય હું છોડતો નથી અને એકવાર જેને હું છોડી દઉં છું એને ક્યારેય પકડતો નથી. સા મુંચ મુંચ માલમિતિ પ્રભાષિણીમ નિષ્પીડ્યમાન અખિલ જીવ વર્મણી વિવૃત્ય નેત્રે ચરણો ભુજો યસ્મિન્ન ગાતા ક્ષપતિ દુરોદહ. મારા શરીરમાંથી બધાય હાડકાઓ તૂટવા લાગ્યા છે. મારું શરીર ક્ષીણ થતું જાય છે. હે બાળક મને છોડી દે, છોડી દે. તું આમાંથી વિષપાન કરે છે કે મારા પ્રાણને તું પીવે છે? ભગવાન એના ખોળામાં ભગવાને લીલા કરી અને માસી પુત્રના ઊંચે સુધી લઈ આકાશમાં ઉડાડી અને એક મુષ્ટિકાના પ્રહારથી એને અને સ્તનમાંથી બધા જ એના પ્રાણ ખેંચી અને પૂતનાનો અનેક પ્રકારના વૃક્ષોને એ ધરાશય કરી અને એ પૃથ્વી ઉપર પડી ભગવાને પૂતનાનો વધ કર્યો છે. બોલ શ્રી પૂતના મર્દન ભગવાન કી. પૂતનાનો વધ કર્યો છે. જ્યાં આ પરિસ્થિતિ જોઈ અને એ ધડાંગ એવો ગોકુળની અંદર અવાજ આવ્યો. બધાને ભેગા કર્યા, ભેગા થાવ કઈક ક્યું લાગે. મોટું બધું એ પૂતનાનું શરીર, રાક્ષસી શરીર, એના ઉપર બાલ ગોપાલ એના પેટ ઉપર બેઠા બેઠા રમે છે. અને આ ચિત્ર નાના નાના ગોવાળિયાઓ જોઈ ગયા. એને આવી અને એની માને યશોદાને કહે છે કે માં, આ તારો લાલો ક્યાં બેઠો જોતો ખરા. જ્યાં એની માં યશોદાએ આવી અને જોયું ત્યાં તો મોટું બધું રાક્ષસી સ્વરૂપ, એવડું મોટું શરીર હતું અને એના